મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં નકલી પોલીસ અસલી તોડ કરતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે। મોરબીમાં ગ્રામ સેવક દળમાં ફરજ બજાવતા 2 અને 1 એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી નકલી પોલીસ બનીને તોડ કરતા અસલી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે। નકલી પોલીસનો સ્વાંગ રચી રોફ જમાવતા કે સામેવાળા તેમનાથી ડરી કંઈ પણ પૂછ્યા વગર તેમ કહે તેમ બધું જ કરવા તૈયાર થઈ જતા હતા। માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભાવેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે પોતાના ઘેર રાંદલ માતાજીના લોટાનો પ્રસંગ હતો અને પરિવારજનો સમય પસાર કરવા માટે પત્તે રમતા હતા ત્યારે 3 લોકોએ રેડ પાડી હતી અને પોલીસ હોવાનું જણાવી બધાના ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા 24,000 પડાવીને પલાયન થઈ ગયા હતા। બનાવ અંગે માળિયા પોલીસ સ્ટેશનમાં કારના નંબરના આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે 3 નકલી પોલીસમેનની ધરપકડ કરી લીધી છે। પોલીસની હિરાસતમાં આવી ગયેલ વિશાલ પંચોલી અને તેમજ મોરબીના 2 એન્જિનિયરિંગ કોલેજના છાત્રો પોલીસ બનીને મોરબીના સરવડા ગામે ગયા હતા અને પોલીસ બનીને રેડ પણ પાડી હતી। પત્તા રમી રહેલા શખ્સો ઘેર ઉપર રોફ જમાવીને રોકડા રૂપિયા 24,000 તેઓ પાસેથી પડાવી લીધા હતા। પોલીસના સ્વાંગમાં 3 નકલી પોલીસમેન ટ્રક ચાલકોને રોકીને તેમજ તેમની પાસેથી રોકડી પણ કરી લેતા હતા। આ ત્રિપુટીએ વધુ કોઈ લોકોને શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। ગામના એક ભાવેશભાઈ જરામભાઈ સરડવા અમારે ત્યાં એમને એવી ફરિયાદ કરેલી કે અમારે ઘરે રાંદલનો પ્રસંગ હતો। લોકોને સત્ય અને શાંતિનો શ્રેષ્ઠ માર્ગ દર્શાવી ઘર સંસારનો ત્યાગ કરનારા શીખ તેમજ સિંધી સમાજના પ્રથમ ધર્મગુરુ ગુરુ નાનક દેવજી મહારાજની આજરોજ 546મી જન્મ જયંતિ છે, જેની ઉજવણી માટે શહેરના શીખ અને સિંધી સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। શહેરના વિવિધ ગુરુ મંદિરોમાં ગુરુ ગ્રંથ સાહેબનું વાંચન, અખંડ પાઠ સહિતના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। તો સવારે પ્રભાત ફેરી પણ નીકળી હતી અને બપોર લંગરમાં પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત સત્સંગ, પ્રાર્થના, આતશબાજી અને પ્રસાદ સહિતના કાર્યક્રમનું ભાવપૂર્વક શીખ અને સિંધી સમાજના લોકો દ્વારા અનેરું આયોજન કરવામાં આવ્યું છે। ઐતિહાસિક એવા ગરવા ગિરનારની ગોદમાં છેલ્લા 9 દિવસથી ચાલતી લીલી પરિક્રમાને કારણે યાત્રાળુઓની ચહેલ પહેલ અને ભક્તિથી ધમધમી ઉઠેલી ગિરનાર તળેટી આખરે શાંત થવા માંડી છે અને લાખો યાત્રિકો પુણ્યનું ભાથું બાંધીને પરત જતા રહેતા ભવનાથ વિસ્તાર પણ ખાલી થઈ રહ્યો છે અને સાંજે પૂનમના રોજ પરિક્રમાની વિધિવત પૂર્ણાહુતિ થઈ જશે। જોકે યાત્રાળુઓની હવે જૂજ ઉપસ્થિતિને કારણે પરિક્રમા એક દિવસ વહેલી પૂર્ણ થઈ ગઈ હોય તેવું વર્તાઈ રહ્યું છે। યાત્રાળુઓ આવતા બંધ થઈ જતા જંગલ ખાલીખમ થઈ રહ્યા છે। જોકે પરંપરા અનુસાર પરિક્રમા કરવા માટે આવતા અમુક યાત્રિકો હજુ પણ આજે રાત્રે જંગલમાં જ રાત્રિ રોકાણ કરશે। જૂનાગઢની ભાગોળે આવેલા ગરવા ગિરનારની સુપ્રસિદ્ધ પરિક્રમાનો ગત બુધવારથી સત્તાવાર રીતે પ્રારંભ થયો હતો અને સારા થઈ રહેલા વર્ષને કારણે 4 દિવસ સુધી યાત્રિકોનો ભારે ધસારો રહેતા આ વખતે પરિક્રમાર્થીઓનો આંકડો 9 લાખથી પણ વધુની સંખ્યાએ પહોંચ્યો હતો। તો હવે બધા યાત્રાળુઓ પુણ્યનું ભાથું બાંધીને વતનની વાટ પકડી રહ્યા છે, જેથી ગિરનારના જંગલમાં પરિક્રમાના માર્ગ ઉપર 8-9 દિવસના ધમધમાટ બાદ હવે સન્નાટો પ્રસરી રહ્યો છે। તો તંત્ર દ્વારા પણ રાવટીઓ સંકેલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજરોજ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોચી સમાજ દ્વારા સૌ પ્રથમ વખત સર્વપિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। તો કથામાં દરેક પ્રસંગોને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને ધામધૂમે ઉજવવામાં આવ્યા હતા। તો ભાગવત સપ્તાહમાં સ્વામી વિવેક સાગર તથા રામદેવજીના પ્રખર સંત લાલદાસ બાબુ મેસવાણિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન પાઠવ્યા હતા। ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી અનિલભાઈએ પોતાની અમૃતવાણીથી જ્ઞાતિજનોને રસપાન કરાવ્યું હતું। તો આ ભાગવત સપ્તાહમાં 7
દિવસમાં 8 થી 10,000 જ્ઞાતિજનોએ મહાપ્રસાદનો લાભ લઈને પુણ્યનું ભાથું અહીં બાંધ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રમેશભાઈ ચાવડા, દેવજીભાઈ ચૌહાણ, નવીનભાઈ ડાભી, સુરેશભાઈ ચૌહાણ, રસિકભાઈ ઝાલા, હરિભાઈ વાજર, ભરતભાઈ વાજા, મનસુખભાઈ ગોહિલ, રમેશભાઈ ઝાલા, અમુભાઈ જેઠવા સહિતનાઓએ વિશેષ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કથાનું જેમણે આયોજન કર્યું છે એવા પ્રમુખ શ્રી દેવજીભાઈ, રમેશભાઈ, મનસુખભાઈ આદિ બધા આગેવાનો, સર્વે અત્રે ઉપસ્થિત વાલા ભક્તજનો, આ મંદિરમાં આવીને હૃદયમાં શાંતિ થાય